નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. મિત્રો, 2025ની શરૂઆત થઈ ચૂકેલી છે. એનો મતલબ કે હવે આપણે ટેટ અને ટાટની પરીક્ષા ઉપર ફોકસ કરી રહ્યા છીએ. બધાને જ ખબર છે કે નેક્સ્ટ એક્ઝામ હવે 25ની અંદર આવવાની છે અને 100% 25ની અંદર પરીક્ષા આવશે. તો હવે જ્યારે નવી પરીક્ષા આવે ત્યારે આપણને તૈયારી કરતા હોઈએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ કેવા છે, ક્યાંથી પૂછાય છે અને એનું એનાલિસિસ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આગળના પેપરનું એનાલિસિસ કર્યા વગર આપણે તૈયારી કરવા બેસી જશું તો એ તૈયારી આંધ્રે બેરે કૂટાશે. આપણે કહીએ છીએ કે આ તો બધું ઓધરે બેરે કૂટાય છે. તો તૈયારી પણ એવી જ થશે. માટે દરેકે દરેક પેપરનું એનાલિસિસ તમારે કરવાનું, પ્રશ્નો જોવાના કે ક્યાંથી પૂછાય છે, કેવા પ્રકારે પ્રશ્નો આવે છે, ચોપડીના બારનું લેવલ કેટલું હોય છે, આ બધું એનાલિસિસ તમારે કરવાનું છે. તો આજે ખાસ એ એનાલિસિસ માટે જ મળ્યા છીએ આપણે કે ટેટ 2 હવે ભૂલ ના થાય. જોજો, અગાઉ જે પણ ભૂલો થઈ ગઈ એ બધી ભૂલી જવાની. હવે નવી ભરતી, નવી પરીક્ષાની અંદર ભૂલ ના થાય એ આપણી જવાબદારી છે. એના માટે આજે આપણે વાત કરવાના છે કે વિજ્ઞાન ક્યાંથી પૂછાયું. 2023નું પેપર હતું એપ્રિલ મહિનામાં. એની અંદર વિજ્ઞાન કઈ જગ્યાએથી પૂછવામાં આવેલું હતું, કયા પ્રકરણમાંથી સૌથી વધારે ક્વેશ્ચન હતા, કયા ધોરણને મારે ટાર્ગેટ કરવો અને વાંચવો, એની ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ જે નવા મિત્રો હોય તે આપણી એપ્લિકેશન સાથે જોડાઈ જજો. જે જૂના મિત્રો હોય એ તમારા મિત્રો સુધી શેર કરી દેજો. શરૂઆત કરીએ મિત્રો આપણે હવે આપણા સેશનની. તો સૌથી પહેલી વાત કરીએ કે 2023નું જે પેપર હતું મિત્રો, આ 2023ના પેપરનું એનાલિસિસ જોઈએ તો કુલ 2023માં કુલ વિજ્ઞાન વિષયમાંથી 37 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા મિત્રો. આજે પ્રૂફ સાથે આપણે જોવાના છીએ. પ્રૂફ સાથે હું તમને બતાવીશ કે આ પ્રશ્ન આ ચોપડીમાંથી, આ પ્રકરણમાંથી પૂછવામાં આવેલો છે. તો ખાસ ચોપડીઓ લઈને બેસજો જોડે, જેથી કરીને તમને ખ્યાલ આવે. તો જુઓ મિત્રો, કુલ 37 પ્રશ્નો વિજ્ઞાનમાં પૂછવામાં આવ્યા હતા. એમાં ધોરણ 6 ની અંદરથી 5 પ્રશ્નો હતા મિત્રો. કેટલા પ્રશ્નો? 5 પ્રશ્નો. ધોરણ 7 માંથી 11 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. ધોરણ 8 માંથી 11 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. અને આ વખતે દર વખતે ધોરણ 6, 7, 8 માંથી બધું પૂરું થઈ જાય છે, પરંતુ આ વખતે કઠિનતાને મૂલ્યને ધ્યાને રાખી ધોરણ 6, 7 અને 8 નો કોન્સેપ્ટ, પ્રકરણ ધોરણ 6, 7, 8 નું જ હશે, પરંતુ એના આધારે ધોરણ 9, 10 માં જે પણ કોન્સેપ્ટ આવે છે એમાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવેલા છે અને બીજા 5 પ્રશ્નો મેથડ અને વિજ્ઞાનના કરંટના લગતા પૂછવામાં આવેલા છે. એટલે કે 10 પ્રશ્નો એવા છે કે જે તમારા માર્કિંગને વધારી શકે છે. જેને આ તૈયારી કરી હતી એ બધાનું માર્કિંગ, એ બધાનું મેરિટ ઊંચું જ હશે. આ તૈયારી બધાએ કરી હતી, પરંતુ સાથે સાથે તમારે આ તૈયારી પણ હવેથી રાખવાની છે. એટલા માટે એનાલિસિસ જરૂર છે કે હવેની નેક્સ્ટ એક્ઝામમાં શું આવી શકે, તો આ પ્રકારે પણ બની શકે છે. એટલે તૈયારી આ પ્રકારે પણ હોવી જોઈએ આપણે. ક્લિયર છે? તો ખાસ તમે જોઈ શકો છો ધોરણ 6 એકદમ બેઝિક છે. એટલા માટે, કારણ કે તમને ખબર છે ધોરણ 6 ની ચોપડી આપણે વાંચવા જઈએ તો માંડ 200 MCQ એવા હશે કે જે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાને લગતા. અને 200 MCQ માંથી 5 પ્રશ્નો પૂછાય છે તો એકદમ આપણને ઇઝીલી આવડતા જ હોય. કારણ કે ધોરણ 6 બેઝિક છે. તમને ખબર છે આપણી એપ્લિકેશનની અંદર તમને 230 MCQ આપ્યા છે ધોરણ 6 ના. એની બહાર એક પણ MCQ નહીં પૂછાય ધોરણ 6 માંથી, કારણ કે બેઝિક છે. ટાર્ગેટ ક્યાં કરવાનો છે? તો ધોરણ 7 અને ધોરણ 8 ઉપર, કારણ કે આ લેવલ થોડું અપ છે અને આની અંદર વિજ્ઞાનની માહિતી કેવી છે? તો એકદમ અપ લેવલની છે, વધારે છે. 9, 10 નો કોન્સેપ્ટ લેવો હશે તો 6થા ધોરણમાંથી નહીં લેવામાં આવે, 7 અને 8 માંથી લેવામાં આવશે. એટલે કે આ બે પ્રકરણ તમારે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે. એટલે ધોરણ 7 અને ધોરણ 8 આ ધોરણ છે એ તમારે વ્યવસ્થિત કરવાના છે. તો ક્લિયર છે? આ આપણું એનાલિસિસ હતું 2023ના પેપરનું કે આ પ્રકારે પ્રશ્નો પૂછાયા હતા. આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે, જેની લિંક ઓલરેડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. એટલે કોઈ ચિંતા કરવાની નહીં. આ પીડીએફ તમને આપણે અવેલેબલ કરાવી દઈશું. ચલો હવે વાત કરીએ. એ પહેલા તમને કહી દઉં કે જે પણ મિત્રો 2025નો ટાર્ગેટ કરીને ચાલે છે કે મારે એક્ઝામ પાસ કરવી છે ટેટ 2, એમના માટે આપણી એપ્લિકેશન ક્યુ સર છે
એની અંદર અત્યારે બધા જ કોર્સીસ અવેલેબલ છે અને ગણિત વિજ્ઞાન પાયાથી ભણાવવામાં આવ્યું છે. ચોપડીની એક એક લીટીનો અભ્યાસ કરાવવામાં આવ્યો છે આ કોર્સની અંદર. જો પ્રિલિમ્સ અને મેન્સ એ પ્રકારે તૈયારી કરાવીએ છીએ. રિટર્ન આવે તો રિટર્ન કેવી રીતે લખવું એની પણ તૈયારી આમાં થઈ જશે. MCQ બેઝ મેન્સ આવશે તો એ કેવી રીતે હેન્ડલ કરવી એની પણ તૈયારી થઈ જશે. સાથે સાથે ભાષાનો કોર્સ એ પણ અવેલેબલ છે. એની સાથે સાથે આપણા બીજા કોર્સ છે ટેટ 2 સામાજિક વિજ્ઞાનનો, આ પણ અવેલેબલ છે. ઇંગ્લિશનો કોર્સ ટાટનો, આ બધા જ અવેલેબલ છે. એકવાર વિઝિટ કરી અને તમે ડેમો લેક્ચર્સ જોઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે. કોઈ પણ જગ્યાએ જોડાઓ મિત્રો, પરંતુ તૈયારી શરૂ રાખજો તમે. 2025માં એક્ઝામ આવવાની છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. હવે જોઈએ આપણે 2023ના પ્રશ્નો અને એનું પ્રૂફ કે કેવી રીતે કયા કયા પ્રશ્નો પૂછાયા હતા. જો 76 નંબરનો ક્વેશ્ચન છે, ભિન્નકારી ગણનીની મદદથી કયા પ્રકારની લાક્ષણિકતા ધરાવતા મિશ્રણને અલગ કરી શકાય છે? ધોરણ 6 પ્રકરણ નંબર 6 અહીંયા મેં લખેલું છે. અને આ કયું છે મિત્રો? તો ધોરણ 6, 7, 8 ની જૂની ચોપડીઓ લઈને બેસવાનું. જૂની એટલે કે જે અભ્યાસક્રમ કપાયો નથી, અત્યારે જે વર્તમાન ચાલે છે એ અભ્યાસક્રમ કપાયેલો છે. એમાં અમુક ચેપ્ટર્સને નિગ્લેક્ટ કરવામાં આવેલા છે અને આ બધા જ ચેપ્ટર્સને ઇન્ક્લુડ કરીને પૂછવામાં આવેલું હતું. તો ના હોય તો શાળા મિત્રની અંદર તમને એ ચોપડી મળી જશે, તો ખોલીને બેસવાનું. ધોરણ 6 નું પ્રકરણ નંબર 6 ખોલવાનું. એની અંદર બેઠે બેઠો આ પ્રશ્ન મળી જશે તમને કે ભિન્નકારી ગણનીની મદદથી કયા પ્રકારની લાક્ષણિકતા ધરાવતા મિશ્રણને અલગ કરી શકાય છે. અલગીકરણ ચેપ્ટર્સ છે, એની અંદરથી પૂછવામાં આવેલો છે મિત્રો. તો ઓપ્શન એકબીજામાં દ્રાવ્ય બે પ્રવાહીના મિશ્રણને, એકબીજામાં અદ્રાવ્ય અને અલગ અલગ ઘનતા ધરાવતા બે પ્રવાહીના મિશ્રણને. તો અહીંયાથી જવાબ આપણને ક્લિયર કટ ખબર પડે કે ભિન્નકારી ગણનીની વાત કરી છે તો એની અંદર એકબીજામાં ભળી શકે નહીં, એટલે કે અદ્રાવ્ય પદાર્થ હોય અને એમની ઘનતા પણ કેવા હોય? ઓછી હોય એવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવામાં આવે છે. તો અહીંથી આપણો ઓપ્શન નંબર બી સાચો આન્સર થઈ જશે. આજે માત્ર ને માત્ર પ્રશ્નો, એનું પ્રૂફ અને એના જવાબ એની જ ચર્ચા કરવાનો છું. એપ્લિકેશનની અંદર વ્યવસ્થિત વિસ્તૃત મેં તમને સમજૂતી આપી દીધેલી છે. જે પણ મિત્રો જોડાયેલા છે એમને બધાને ખ્યાલ જ હશે. ચલો આગળ 77, નીચેના પૈકી કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા છે? ધોરણ 10 પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ, એની અંદર અલગ અલગ પ્રક્રિયાઓ છે. વિસ્થાપન પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, એમાંથી આ પ્રશ્ન બેઠે બેઠો લેવામાં આવેલો છે. એનું ઉદાહરણ છે વિસ્થાપન પ્રક્રિયાનું, એની અંદરથી આ પ્રશ્ન છે અને કોન્સેપ્ટ ધોરણ 7 નો છે મિત્રો. તો આપણને ખબર જ હોવી જોઈએ કે અહીંયા જોઈ શકો છો તમે CuSO4 Fe is give FeSO4 Cu, એટલે કે અહીંયાથી કોપરનું વિસ્થાપન થાય છે. ઓછી સક્રિય ધાતુમાંથી વધુ સક્રિય ધાતુ વિસ્થાપિત થાય, આપણે શીખ્યા હતા. તો આ ધોરણ 10 નો છે, પ્રકરણ નંબર 1 અને કોન્સેપ્ટ છે ધોરણ 7 નો. ક્લિયર? તો અહીંયાથી ઓપ્શન બી સાચો આન્સર થઈ જશે. ચલો નેક્સ્ટ 78, જો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શેવિંગ મિરર તરીકે કરવો હોય તો તે માટે અંતર્ગોળ અરીસાની સામે મારે મોઢું કઈ જગ્યાએ રાખવું જોઈએ? આ કોન્સેપ્ટ ધોરણ 7 પ્રકરણ 15 નો છે, પરંતુ આમ તો પ્રશ્ન ધોરણ 9 નો કહી શકાય. ધોરણ 9 ની અંદર આ F અને P વક્રતા કેન્દ્ર, કેન્દ્ર બિંદુ, આ બધું જ એની અંદર આપવામાં આવેલું છે. તો આપણને ખબર હોવી જોઈએ કે અંતર્ગોળ અરીસાનો શેવિંગ મિરર તરીકે ઉપયોગ કરવો હોય તો એની સામે મોઢું મારે F અને P ની વચ્ચે રાખવામાં આવે છે. આ બધું જ કઠિનતાને મૂલ્યને ધ્યાને રાખીને આપણે આ બધું જ ભણાવેલા છે. ક્લિયર? તો ઓપ્શન નંબર ડી સાચો આન્સર થઈ જશે. આ ખાસ તમારે નોંધતું રહેવાનું છે કે કયા ચેપ્ટર્સમાંથી પ્રશ્ન પૂછાયા છે, કારણ કે તમે ચોપડી ખોલીને જોશો તો તમને ખ્યાલ આવશે. અને મિત્રો ખાસ જે પણ મિત્રો હજુ સુધી એવું લાગે છે કે પરીક્ષાના ફોર્મ ભરાશે પછી તૈયારી કરીશું, તો આ મગજમાંથી મિત્રો નીકાળી દેજો, કારણ કે તમને ખબર છે NEP 2020 અંતર્ગત પરીક્ષા પદ્ધતિ બદલાવા જઈ રહી છે. જેવી રીતે ટાટની અંદર થયું કે બહુ જ લિમિટેડ સમયની અંદર પ્રિલિમ્સ પૂરી થઈ, વચ્ચે 14 દિવસની અંદર મેન્સ આપવામાં આવી, તો સેમ એવી જ રીતે આવનારી ટેટ 2 ની ભરતીમાં પણ થઈ શકે છે. કારણ કે નવું માળખું એપ્લાય થશે તો એ માળખાના એપ્લાયમાં વાર નહીં લાગે. પ્રિલિમ્સ મેન્સ એ બંને વચ્ચેનો સમયગાળાનો અનુભવ તમે ઓલરેડી કરી ચૂકેલા છો, એટલે કે જે અત્યારે એડવાન્સમાં જાગીને તૈયારી કરશે એ લોકોને 100% ફાયદો થશે.
આ ખાસ અત્યારથી ટકોર કરીને કહું છું કે જો શિક્ષક બનવાનું સપનું હોય તો અત્યારથી તૈયારીમાં લાગી જજો. એ વખતે તૈયારી કરવા જશો તો પસ્તાવાનો વારો આવશે, એ 100% પાકું છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. 79 વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન. ધોરણ 8 પ્રકરણ નંબર 14 વિદ્યુતનું પ્રકરણ છે, એની અંદરથી પ્રશ્ન લેવામાં આવેલો છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન કયું છે? વિદ્યુત ઇસ્ત્રી, ફિલામેન્ટ ધરાવતો વિદ્યુતનો ગોળો, વિદ્યુત ઉપકરણ વપરાતા ફ્યુઝ કે વિદ્યુત જનરેટર. તો યાદ રાખીશું અહીંયાથી આ વિદ્યુત જનરેટર છે એ વિદ્યુત પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આ બધું જ આપણે વ્યવસ્થિત ભણેલા છીએ. ફિલામેન્ટ ધરાવતો વિદ્યુતનો ગોળો એને શું કહેવાય? તો એને બલ્બ કહેવાય. શું કહેવાય? બલ્બ કહેવાય. આ એનું બીજું નામ છે, ખાસ ક્લિયર હોવું જોઈએ. ચલો આગળ વાત કરીએ. 80 નંબરનો ક્વેશ્ચન છે. સ્વાદુપિંડ રસમાં પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક હોય છે? મિત્રો મનુષ્યનું જ્યારે પાચન તંત્ર ધોરણ 7 પ્રકરણ નંબર 2 ની અંદર ભણ્યા હતા, એની અંદર મેં તમને આ બધા જ પાચક રસો લખાવ્યા હતા. આ ચોપડીની અંદર નથી આપેલા, પરંતુ 9-10 ને ધ્યાને રાખીને આપણને ખબર હોવી જોઈએ કે સ્વાદુપિંડ રસમાં પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક જવાબદાર છે? તો ટ્રિપ્સિન જવાબદાર છે. કયો ઉત્સેચક જવાબદાર છે? ટ્રિપ્સિન ઉત્સેચક જવાબદાર છે. એમાઇલેઝ કઈ જગ્યાએ આવે? મોઢાની અંદર કાર્બોદિતના પાચનમાં વપરાય છે. કોના પાચનમાં? કાર્બોદિતના પાચનમાં લાળ ગ્રંથિમાં હોય છે એમાઇલેઝ. આ પણ મેં કહ્યું હતું, એને એક્સ્ટ્રા યાદ રાખીશું આ પણ વસ્તુ. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. 81 પાણીનું ઉત્કલન બિંદુ. ધોરણ 9 પ્રકરણ નંબર 1 એકદમ ઈઝી છે, બધાને જ આવડતું હોવું જોઈએ કે પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન. ચલો કોમેન્ટ બોક્સમાં આન્સર આપો કે કેલ્વિન માંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો કેટલા વડે સરવાળો કે બાદબાકી કરવી પડે? પાણીનું ઉત્કલન બિંદુ તમારે સેલ્સિયસમાં લખવું છે તો કેટલું થાય? આ બંને વસ્તુ તમારે કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનું છે. ક્લિયર છે? આ ડ્રોપ બોક્સ છે, તમારી માટે આ પ્રશ્ન છોડ્યો છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. 82 આ કરંટનો પ્રશ્ન છે. હવે કરંટ એટલે શું? તો મિત્રો યાદ રાખવાનું કે શિક્ષણ જગતને લગતી માહિતી કરંટની અંદર પૂછાય. આ પ્રશ્ન આપણું જે સામાયિક આવે છે સ્કૂલની અંદર એમાંથી લીધેલો પ્રશ્ન હતો કે જો વિદ્યાર્થીના વિજ્ઞાન અને તકનીક સંબંધિત વિન્યાયપૂર્ણ વિચારોને પ્રોત્સાહિત કરવા માટે 10,000 રૂપિયા આપવાની જોગવાઈ કઈ યોજનામાં કરવાની આવી હતી? તો એ વખતે તાજેતરમાં એક યોજના બહાર પાડવામાં આવી હતી કે જેમાં વિજ્ઞાન અને તકનીક સંબંધી વિષયમાં વિદ્યાર્થીને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ કોઈ પ્રયોગ એવો પ્રદર્શિત કરે તો એને પ્રોત્સાહન આપવામાં આવતું 10,000 રૂપિયા. એ કઈ સ્કીમ હતી? તો ઇન્સ્પાયર એવોર્ડ સ્કીમ. આપણે એ વખતે કરંટમાં આ પ્રશ્ન લીધો હતો, તમને ખબર હશે. તો આ પણ ખબર હોવી જોઈએ કે કરંટ અને મેથડ આ બંને સમાવેશ થાય છે. ગણિતમાં પણ મેથડ પૂછવામાં આવેલી હતી, વિજ્ઞાનમાં પણ મેથડમાંથી પ્રશ્નો આવ્યા હતા, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો નેક્સ્ટ 83 આ મેથડનો પ્રશ્ન છે અને મેથડ હવે દરેકે દરેક પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. એ પછી ટેટ 1 હોય, 2 હોય, ટાટ હોય કે ટાટ 2 હોય, દરેક માટે હવે તમારે મેથડ કરવી પડશે. પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મ, રચના અને કાર્યને આધારે જુદા પાડે છે. અધ્યયન નિષ્પત્તિની ચકાસણી માટે નીચે પૈકી કયો પ્રશ્ન સૌથી વધારે યોગ્ય છે? પદાર્થ અને સજીવોને ગુણધર્મ, રચના અને કાર્યને આધારે જુદા પાડવામાં આવે છે. કયો? ઉનાળામાં ઝાડ નીચે કેમ ઠંડક અનુભવાય છે? તો ના, આ લાક્ષણિકતા ખોટી છે. બહિર્ગોળ અરીસાનો વ્યવહારમાં કયા કયા ઉપયોગો થાય છે? આ પણ તદ્દન મિત્રો ખોટું છે. કાર્બન ચક્ર, ના, આ પણ અલગ નથી પાડી શકતો. નીચે આપેલી લાક્ષણિકતામાંથી લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની લાક્ષણિકતા અલગ કરો. તો 100% આ એના રચના, કાર્યો અને એના ગુણધર્મોથી અલગ પડે છે, એટલે કે ઓપ્શન નંબર ડી સાચો આન્સર છે. આ મેથડ શીખ્યા હશું તો જ આને શોધવામાં આપણને ઈઝી રહેશે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. પ્રશ્નનો જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે. આ અધ્યયન નિષ્પત્તિની ચકાસણી માટે નીચેના પૈકી કયો પ્રશ્ન સૌથી ઉચિત છે? પ્રશ્નનો જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરવી. આ અધ્યયન નિષ્પત્તિઓ છે. પત્રક 1 ની અંદર જે 20 અધ્યયન નિષ્પત્તિઓ લખવામાં આવે છે ને, આ એમાંની એક અધ્યયન નિષ્પત્તિ છે વિજ્ઞાન વિષયમાં.
તમને અત્યારે અવેલેબલ મળી જ જશે, તો આ પણ ખ્યાલ હોવો જોઈએ. તો કયો પ્રશ્ન ઉચિત છે? દિવસ દરમિયાન આકાશના રંગ ભૂરો કેમ દેખાય છે? ઉષ્માવહનની પ્રક્રિયા સમજાવો. આપેલ દ્રાવણ એસિડ છે કે બેઝ તે નક્કી કરવા માટે ભૂકંપ આવે ત્યારે તમે કઈ કાળજી લેશો? તો શું આન્સર આવી શકે છે મિત્રો? કોમેન્ટ બોક્સમાં ફટાફટ આન્સર આપો. તો યાદ રાખીશું, આપેલ દ્રાવણ એસિડ છે કે બેઝ તે નક્કી કરવા માટે સરળ તપાસ હાથ ધરે છે. ચલો નેક્સ્ટ 85, પર્યાવરણને બચાવવા માટે 5R. આ પ્રશ્ન મિત્રો ધોરણ 10 માંથી લીધેલો છે. ક્યાંથી લીધેલો છે? ધોરણ 10 ની અંદરથી લીધેલો છે. પર્યાવરણ બચાવવા માટેના 5R છે, એમાં કોનો સમાવેશ થતો નથી એવું પૂછવામાં આવેલું છે. કોનો સમાવેશ થતો નથી? તો યાદ રાખીશું, રિફ્યુઝ અને રિડ્યુસ આ બંનેનો સમાવેશ તો થાય જ છે, પરંતુ આ રિડીમ અને રીપર્પોઝ આ બંનેનો સમાવેશ થતો નથી, એટલે આ બંને આન્સર સાચા થશે. અને આપણી ફાઇનલ આન્સર કીની અંદર આ બંને આન્સર સાચા આપવામાં આવેલા છે, એ આપણને ખ્યાલ જ છે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. 86 નંબરનો ક્વેશ્ચન મેથડમાંથી પૂછવામાં આવેલો છે. ધાતુમાં ઉષ્માનું વહન વિષય વસ્તુની સમજ આપવા નીચે પૈકી કઈ વર્ગખંડ પ્રક્રિયા સૌથી અસરકારક સાબિત થશે? ધાતુમાં ઉષ્માનું વહન આ વિષય વસ્તુની સમજ આપવાની છે, તો મૌખિક ઉષ્મા વહનની સમજૂતી આપવી, ધાતુની પટ્ટી અને ટાંકણીના પ્રયોગનું નિદર્શન કરતો ચાર્ટ બતાવી સમજ આપી, કાપા કાર્ય પર ઉષ્મા વહન દર્શાવતા પ્રયોગની આકૃતિ દોરી સમજ આપી, ધાતુની પટ્ટી અને ટાંકણીની મદદથી પ્રયોગ નિદર્શન કરી અને વિદ્યાર્થીને સમજ આપી. ચલો ફટાફટ શું આન્સર આવી શકે છે 86 નંબરમાં? તો યાદ રાખીશું, આ બંને તો આવી જ ના શકે. મૌખિક સમજૂતી આપીશું તો બાળકને ખબર પડવાની જ નથી ઉષ્મા વહન, ઉષ્માનું વહન શું છે એ ખબર પડવાની નથી. અને કાપા કાર્ય પર પ્રયોગ દોડીશું તો પણ એને ખબર પડશે નહીં. વધ્યું ધાતુની પટ્ટી અને ટાંકણીના પ્રયોગનું નિદર્શન કરતો ચાર્ટ બતાવી અને નિદર્શન કરી બતાવી. તો ચાર્ટ બતાવીશું તો નહીં ખબર પડે, પરંતુ નિદર્શન કરીને પ્રયોગ જ બતાવીએ તો ધાતુની પટ્ટી અને ટાંકણી આ દર્શાવતો પ્રયોગ કરીએ અને એમાં આપણે ઉષ્માનું વહન કઈ સાઈડથી કઈ સાઈડ થાય છે આ પ્રયોગ જ બાળકને બતાવીએ તો સીધી ખબર પડવાની છે. એટલે કે ઓપ્શન નંબર ડી સાચો આન્સર થઈ જશે. ચલો 87 નંબરનો ક્વેશ્ચન છે. અગ્નિ અવરોધક કાપડ બનાવવા માટે કયું પ્લાસ્ટિક? ધોરણ 8 પ્રકરણ નંબર 3. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બેઠે બેઠો પ્રશ્ન છે. આ બધા જ પ્રશ્નો ચોપડીમાંથી બેઠે બેઠા પૂછવામાં આવેલા છે. મેલામાઇન, બેકેલાઇટ, પીવીસી કે પોલિથીન? ચલો અગ્નિ અવરોધક કાપડ શું આન્સર આવી શકે છે મિત્રો? ફટાફટ આન્સર આપો. તો યાદ રાખીશું કે મેલામાઇન કાપડ એવું છે કે જે અગ્નિ અવરોધક બનાવવા માટે વપરાય છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ 88 નંબરનો ક્વેશ્ચન. એ પહેલા મિત્રો ખાસ જે પણ મિત્રો ગણિત વિજ્ઞાન સાથે 2025 ને ટાર્ગેટ રાખીને તૈયારી કરવા માંગતા હોય એમના માટે આપણી એપ્લિકેશન ક્યુસર ઉપર આપણે ગણિત અને વિજ્ઞાન માટેનો સ્પેશિયલ કોર્સ ઓલરેડી ડિઝાઇન કરી લીધેલો છે. પ્રિલિમ્સ અને મેન્સને ધ્યાનમાં રાખી અને આપણે આ કોર્સ બનાવેલો છે, જેની અંદર તમને સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ ચોપડીનો અભ્યાસ, એની સાથે સાથે એક્સ્ટ્રા જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ કરાવી છે. એકવાર ઓલરેડી આપણે ડેમો મૂકેલો છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદર જઈ અને તમે એ ડેમો જોઈ શકો છો. જો એ ડેમો ઉપરથી તમને એવું લાગે છે કે અહીંયા પ્રોપર તૈયારી મળશે તો જ તમારે જોડાવાનું છે, બાકી જોડાવાની જરૂર નથી. ક્લિયર છે? 1 વર્ષ વેલિડિટીનો કોર્સ છે આપણો, બધા જ વિષયો સંપૂર્ણપણે આપણે સમજાવેલા છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. 88 નંબરનો ક્વેશ્ચન છે. વર્ષ 2022-23 માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણના પ્રદર્શનનો મુખ્ય વિષય કયો હતો? આ કરંટનો પ્રશ્ન હતો. એ વખતે ગણિત અને વિજ્ઞાનને લગતો કરંટનો પ્રશ્ન છે કે 2022 માટે વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનની થીમ શું હતી? તો તકનીક અને રમકડા. શું હતી? તકનીક અને રમકડા. આ કરંટ છે, એટલે જે વખતે તૈયારી કરતા હોય એ વખતે 6-1 મહિનાનું કરંટ, અને એમાં પણ કેવું કરંટ? તો જે શિક્ષણ જગતને લગતું હોય એ કરંટ તો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. 89 ધોરણ 6 પ્રકરણ 2 માંથી પૂછાયેલો પ્રશ્ન આહારના ઘટકોમાંથી કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન છે કે નહીં તે નક્કી કરવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર રહેશે? પ્રોટીનનું પરીક્ષણ યાદ કરો. પ્રોટીનના પરીક્ષણમાં શું યાદ રખાવ્યું હતું? તો 2 વસ્તુ, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. આ બંને વસ્તુ નાખતા જો જાંબલી કલર આવે છે તો એનો મતલબ કે ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીનની હાજરી
છે. તો કઈ સામગ્રીની જરૂર પડે છે? કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. આયોડિનની જરૂર ક્યારે પડે? તો આયોડિનની જરૂર કાર્બોદિત અથવા તો સ્ટાર્ચના પરીક્ષણ માટે. કોના પરીક્ષણ માટે? સ્ટાર્ચના પરીક્ષણ માટે કાર્બોદિતની જરૂર પડે છે. તો આ વસ્તુ યાદ રાખીશું આપણે ખાસ. ચલો નેક્સ્ટ વાત કરીએ. 90 નંબરનો પ્રશ્ન. નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી? ધોરણ 7 પ્રકરણ નંબર 6 માંથી લેવામાં આવેલો પ્રશ્ન છે કે કયો રાસાયણિક ફેરફાર નથી? રાસાયણિક ફેરફાર નથી એટલે કયો ફેરફાર હશે? ભૌતિક ફેરફાર હશે. કયો ફેરફાર? ભૌતિક ફેરફાર હશે. ચલો કેરીનું પાકવું, દૂધમાંથી દહીં બનવું, બરફમાંથી પાણી બનવું કે લોખંડને કાટ લાગવો, શું આન્સર આવી શકે છે મિત્રો? તો 100%. આ જે છે એમાં ભૌતિક અવસ્થા બદલાઈ છે. આમાં શું થયું છે? ભૌતિક અવસ્થા બદલાઈ છે. એટલે કે બરફમાંથી પાણી બનવું એ ભૌતિક ફેરફાર છે, રાસાયણિક ફેરફાર નથી. એટલે ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. 91. એક ટ્રેન સરેરાશ 80 કિલોમીટરની કલાકની ઝડપે ગતિ કરે છે. A થી B સુધીનું અંતર 4 કલાકમાં પૂરું કરે છે. તો A થી B વચ્ચેનું અંતર કેટલું છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે મિત્રો. આપણને એક સૂત્ર ખ્યાલ હોય, ચલો અહીંયા લખીએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર ઉપરથી આનો જવાબ મળી જશે. ઝડપ કેટલી છે આપણી? 80 કિલોમીટર પ્રતિ કલાક. અંતર શોધવાનું છે. અંતર આપણી પાસે છે નહીં. સમય કેટલો લાગ્યો? સમય 4 કલાક લાગ્યો. હવે અંતરને કરતા બનાવીશું. તો શું થશે? 80 ગુણ્યા 4, 8 4 32 એટલે કે 320 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. તો ઓપ્શન નંબર એ એકદમ ઈઝી, એક જ સેકન્ડમાં આનો જવાબ આવી જાય. ધોરણ 7 પ્રકરણ નંબર 13 માંથી લીધેલો પ્રશ્ન છે. નેક્સ્ટ 92. ચલો ભાઈ 92 ધોરણ 6 પ્રકરણ નંબર 10 માંથી લીધેલો પ્રશ્ન છે કે ઉપરોક્ત આલેખ પરથી પદાર્થની ગતિ વિશે શું અનુમાન કરી શકો? ઉપરોક્ત આલેખ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. શેનો છે મિત્રો? અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણને આપવામાં આવેલો છે. તો હવે આલેખમાં આ જે દર્શાવે છે એ કઈ સ્થિતિ છે? એનો મતલબ કે આ કેવું છે મિત્રો? એકદમ સ્થિર છે. અહીંયા કોઈ પણ પ્રકારની મોમેન્ટ નથી. તેનો મતલબ કે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે કે પદાર્થ સ્થિર છે? તો 100% મિત્રો આ કઈ મુવમેન્ટ કરતું નથી. એનો મતલબ કે પદાર્થ સ્થિર છે. શું છે? પદાર્થ સ્થિર છે. ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ 93. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિમાં ક્યાં વસવાટ કરે છે? કેટલી બધી વાર ચવાઈ ગયેલો પ્રશ્ન છે. ધોરણ 8 પ્રકરણ 2 માંથી લીધેલો છે કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં રહે છે. ક્યાં રહે છે? મૂળ ગંડિકામાં રહે છે. અને આ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન સ્થાપનમાં આપણને મદદ કરે છે. શેમાં? નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. અને આના સિવાયના પણ એક બેક્ટેરિયા છે જે નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરે છે. એ કયા? તો એઝોટોબેક્ટર. કયા? એઝોટોબેક્ટર. અને એના સિવાયના કે એવા કયા બેક્ટેરિયા છે જે વાતાવરણમાં નાઇટ્રોજન મુક્ત કરે છે? જે નાઇટ્રોજનીય પદાર્થ હોય છે, સડેલો પદાર્થ હોય છે, એમાંથી વાતાવરણમાં નાઇટ્રોજન મુક્ત કરવામાં કયા બેક્ટેરિયા કરે છે? આ પ્રશ્ન તમારી માટે ડ્રોપ બોક્સ છે. તમે શોધી અને કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો. જે મિત્રો એપ્લિકેશનમાં જોડાયેલા છે એમને તો નાઇટ્રોજન ચક્ર આપણે સમજાવ્યું, એની અંદર વ્યવસ્થિત કહ્યું હતું, પરંતુ જેને ખબર નથી એ શોધી અને કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દેજો. ચલો આગળ વાત કરીએ. 94. નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવ આપણા મિત્ર અને શત્રુ, એમાંથી પ્રશ્ન લીધેલો છે. એન્ટીબાયોટિક કયું છે? તો સ્ટ્રેપ્ટોમાઇસિન. એન્ટીબાયોટિકની શોધ કોણે કરી હતી? આ તમારે કહેવાનું છે. એન્ટીબાયોટિકની શોધ કોણે કરી હતી? આ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે આન્સર. આ બધું જ ધોરણ 8 પ્રકરણ 2 માં આવે છે. જેટલા પ્રશ્નો બનાવવા હોય એટલા બની શકશે. એટલે ખાસ તમારે વાંચવાનું લાઈન ટુ લાઈન અને એકદમ વ્યવસ્થિત છે. ચલો આગળ 95. એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ નોંધાય. તો બળતણનું કેલરી મૂલ્ય મેં તમને લખાવ્યું હતું, અલગ અલગ બળતણના કેલરી મૂલ્ય. એમાં કહ્યું હતું કે 4 લાખ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ધોરણ 8 પ્રકરણ 6 કોષ્ટક યાદ કરો.
એક કોષ્ટક લખાવ્યું હતું, એની અંદર આ બધી જ ગણતરીઓ મેં લખાવેલી હતી. જે એપ્લિકેશનમાં છે એમને ખબર હશે, એટલે ખાસ આ પણ તૈયાર કરવાનું રહેશે તમારે. ચલો 96, કોઈ પદાર્થ પર બે બળો વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો તે પદાર્થ પર લાગતું પરિણામી બળ, બળ અને દબાણ, ધોરણ 8 પ્રકરણ 11 એમાંથી પ્રશ્ન છે. પહેલા જ પેજ ઉપર દીધેલો પ્રશ્ન છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બંને બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો શું થાય. ચલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. શું થશે? બંને બળો વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો એ બંને બળોના તફાવત જેટલું થાય. પરિણામી બળ શું થાય? બંને બળોના તફાવત જેટલું થાય. પરંતુ બંને બળ એક જ દિશામાં લાગતા હોય તો શું થશે? પરિણામી બળ બંને બળોના સરવાળા જેટલું. આ ક્લિયર કટ યાદ કરાવ્યું હતું. ચલો ક્લિયર. નેક્સ્ટ 97, કોઈ ધ્વનિની આવૃત્તિ, આ ધોરણ 9 માંથી લીધેલો પ્રશ્ન છે અને આ પ્રશ્ન શું કરવામાં આવેલો હતો? કેન્સલ કરવામાં આવેલો હતો. એટલે કે આના માર્ક્સ આપણને ગ્રેસ આપવામાં આવ્યા હતા, કારણ કે આ બધા જ ઓપ્શન ખોટા હતા. ક્લિયર. ચલો નેક્સ્ટ 98, સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? મેં કહ્યું હતું કે સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના કદ જેવડું અને વસ્તુના જેટલા અંતરે હોય છે. ચલો જો, આભાસી, વાસ્તવિક, એટલે કે આ બે તો નીકળી ગયા. હવે આ બંને આભાસી અરીસાની પાછળ 100% અરીસાની પાછળ, વસ્તુ જેટલા અંતરે મોટું અને ચત્તુ, વસ્તુ જેટલા અંતરે અને વસ્તુના કદ જેવડું. મોટું હોતું નથી, વસ્તુના જેવડું જ હોય છે. એટલે કે ઓપ્શન નંબર બી સાચો આન્સર થઈ જશે. આટલી ખબર હોય તો પ્રશ્નનો જવાબ શોધવામાં વાર લાગે નહીં. ક્લિયર. ચલો નેક્સ્ટ 99, આંખના કયા કોષો રંગ પારખે છે? આંખમાં બે પ્રકારના કોષો છે, એક સરી કોષો અને બે શંકુ કોષો. તો એ બંનેમાંથી કયો કોષ એવો છે કે જે રંગ પારખે છે? તો મેં તમને કહ્યું હતું આંખના કયા કોષો રંગ પારખે? તો આંખના શંકુ કોષો રંગ પારખે છે. મિત્રો કયા કોષો રંગ પારખે છે? શંકુ કોષો રંગ પારખે છે. ક્લિયર. ખાસ આ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ 100, નીચેનામાંથી કયું નક્ષત્રનું નામ નથી? ધોરણ 8 પ્રકરણ નંબર 17 સૂર્યમંડળ હતું, એમાંથી લીધેલું છે. હતું, અત્યારે નથી, પરંતુ અત્યારે પણ આપણને ખબર હોવી જોઈએ. વશિષ્ઠ, મૃગશીર્ષ, સપ્તર્ષિ કે શર્મિષ્ઠા, આ ત્રણ નક્ષત્ર છે. આ એક જ નક્ષત્ર નથી, એટલે કે વશિષ્ઠ નક્ષત્ર નથી. ક્લિયર. ચલો 101, નીચેના પૈકી કયા ગ્રહનો પરિક્રમણનો સમયગાળો સૌથી વધુ છે? મેં લખાવ્યું હતું પરિક્રમણનો સમયગાળો, ચોપડીની અંદર બેઠું આપેલું છે કે મંગળ ગ્રહનો પરિક્રમણનો સમયગાળો સૌથી વધુ છે. એટલે કે ધોરણ 8 પ્રકરણ નંબર 17 માંથી લીધેલો પ્રશ્ન છે. ચલો 102, ખભા આગળ બે ઉપસેલા અસ્થિને શું કહે છે? સ્કંધાસ્થિ. ધોરણ 6 પ્રકરણ નંબર 8 શરીરનું હલનચલન, અલગ અલગ પ્રકારના સાંધા, અલગ અલગ પ્રકારના હાડકા, એની ચર્ચા છે એમાં. તો આ ખાસ તમારી માટે ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે, તૈયાર કરી લેજો એકવાર. ચલો, ડામરની ગોળી શેમાંથી બનાવવામાં આવે છે? કોલસો અને પેટ્રોલિયમને યાદ કરો કે ડામરની ગોળી કોલસાના 3 અલગ અલગ પ્રકાર, કોક, કોલ્ટર અને કોલગેસ, એમાંથી કોલ્ટારમાંથી ડામરની ગોળી બનાવવામાં આવે છે. ક્લિયર. ચલો આગળ 104, કયો સ્ત્રાવ ગુસ્સો અને ચિંતાને નિયંત્રિત કરે છે? ધોરણ 8 પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ અથવા તો કિશોરાવસ્થા તરફ, એની અંદર અલગ અલગ ગ્રંથિઓ, એ ગ્રંથિઓના અંતઃસ્ત્રાવો અને એનું નિયંત્રણ, આની ચર્ચા કરવામાં આવેલી છે. તો એ ખાસ ખબર હોવી જોઈએ આપણને. તો ગુસ્સો અને ચિંતા એને નિયંત્રણ કરવાનું કામ કયો અંતઃસ્ત્રાવ કરશે? તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ કરશે. કયો અંતઃસ્ત્રાવ કરશે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ કરશે, જે એડ્રીનલ ગ્રંથિમાંથી મુક્ત થાય છે. અને આ જે એડ્રીનલ ગ્રંથિ છે એ કેવી છે? તો નલિકા વિહીન છે. એ સીધો એનો અંતઃસ્ત્રાવ ક્યાં સ્ત્રાવ કરે છે? તો રુધિરની અંદર કરે છે. એમાં નલિકાની જરૂર પડતી નથી. નલિકામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ માત્ર 3 છે. કઈ? તૈલી, પ્રસ્વેદ અને લાળ. આ બધી જ ડિટેલમાં ચર્ચા ભણી ચૂકેલા છીએ. તો આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, જેથી આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો 105 નંબરનો ક્વેશ્ચન, એક અરીસા પર આપાત થતા કિરણનો આપાત કોણ 60 અંશ છે, તો પરાવર્તન કોણનું મૂલ્ય કેટલું હશે? યાદ કરો,
નિયમ, પરાવર્તનના બે નિયમો, એ નિયમમાંથી પહેલો નિયમ યાદ કરો. શું નિયમ હતો પહેલો? તો આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. પહેલો નિયમ આ હતો. બીજો નિયમ શું હતો? તો આપાત બિંદુએ રચેલા આપાત કિરણ એ આપાત કોણ પરાવર્તન કોણ એક જ સમતલમાં હોય છે. આ બીજો નિયમ હતો. તો પહેલા નિયમ ઉપરથી આપાત કોણ 60 છે તો પરાવર્તન કોણ કેટલો હશે? 60, કારણ કે બંનેનું મૂલ્ય કેવું છે? ઇક્વલ છે. ધોરણ 8 પ્રકરણ નંબર 16 પ્રકાશ એની ચર્ચા કરવામાં આવેલી છે. ક્લિયર? ચલો નેક્સ્ટ 106. પ્રાણીઓની પોષણ મેળવવાની આ પ્રક્રિયામાં ખૂટતી કડી જણાવો. અંતઃગ્રહણ, પાચન, ખાલી જગ્યા, સ્વાંગીકરણ અને મળત્યાગ. શું આવે મિત્રો? અંતઃગ્રહણ થાય, એના પછી પાચન થાય, પાચન થયા પછી શું થાય? શોષણ થાય, એના પછી સ્વાંગીકરણ થાય અને મળત્યાગ થાય. ધોરણ 7 પ્રકરણ નંબર 2. ક્લિયર? એકદમ ઈઝી છે. ચલો 107 નંબરનો ક્વેશ્ચન. નીચેનામાંથી સત્ય વિધાન શોધો. જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થાય તેને અવાહક કહે છે. ના કહેવાય મિત્રો, સુવાહક કહેવાય. ઉષ્મા ઠંડા પદાર્થથી ગરમ પદાર્થ તરફ વહે છે. ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહનને ઉષ્મીય વિકિરણ કહે છે. આ પણ ખોટું છે. હવે વધ્યા બે. ઉષ્માનું વહન કઈ સાઈડથી કઈ સાઈડ તરફ જાય? ચલો, ઉષ્મા પ્રકરણની અંદર મેં સમજાવ્યું હતું કે ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જાય છે. આવી રીતે આપણે પ્રયોગ કર્યો હતો. આ બર્નર હતું, એની ઉપર એક સળિયો રોડ મૂક્યો હતો. તો આ ગરમ પદાર્થથી ઠંડા તરફ ઉષ્માનું વહન થતું હતું. ઓપ્શન નંબર સી સાચો આન્સર થઈ જશે. ચલો આગળ 108. ચક્રવાતના નિર્માણમાં જરૂરી અગત્યના પરિબળો કયા કયા છે? પવનની ઝડપ, તાપમાન, અક્ષાંશ રેખાંશ કે ભેજનું પ્રમાણ. શું આવી શકે છે આન્સર મિત્રો? ફટાફટ આન્સર બોક્સમાં, કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપો કે ચક્રવાતના નિર્માણમાં એક તો પવનની ઝડપની પણ જરૂર પડે, તાપમાનની પણ જરૂર પડે, અક્ષાંશની ના પડે, ભેજનું પ્રમાણ, એટલે કે ઓપ્શન નંબર ડી. આ ધોરણ 10 માંથી લીધેલો પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, 109. તમે શવાસનની સ્થિતિમાં છો ત્યારે તમારો નાડી દર કેટલો છે? એકદમ બેઝિક અને ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. નાડી દર કેટલો હોય? 72 થી 80. આ પ્રકરણની અંદર જોશો એટલે તમને ત્યાં આનો આન્સર મળી જશે. ચોપડીમાંથી જ લીધેલો પ્રશ્ન છે. ક્લિયર? ચલો આગળ 110. એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર 40 કિલોમીટર પ્રતિ કલાક છે. તો બસે 12 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે? એકદમ ઈઝી પ્રશ્ન છે. અહીંયા શું આપેલું છે કે બસ 40 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. એનો મતલબ શું થયો મિત્રો? તો 60 મિનિટની અંદર, 1 કલાક એટલે 60 મિનિટની અંદર 40 કિલોમીટર અંતર કપાય છે. તો 12 મિનિટમાં કેટલું અંતર કપાય? તો 12 ગુણ્યા 40 ભાગ્યા 60. 6 દુ 12, 4 દુ 8. તો કેટલું અંતર કપાશે? 8 કિલોમીટર અંતર કપાશે. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. જો આ ગણતરી બેઝિક આવડતી હશે તો આવા જ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર આવવાના છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ. 111. શ્વાસ લેવાની ક્રિયા વખતે હવા પસાર થવાનો સાચો માર્ગ શ્વસન પ્રક્રિયાની અંદર સમજાવેલું હતું. ધોરણ 7 પ્રકરણ નંબર 10. શું આવે? ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપો. તો ખબર જ છે મિત્રો, સૌપ્રથમ નાસિકા છિદ્ર, નાસિકા કોટર, શ્વાસ નળી અને ફેફસા, એટલે કે ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. નીચેનામાંથી કોણ ચુંબકીય પદાર્થ છે? ધોરણ 6 પ્રકરણ 3. નિકલ. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. તો ખાસ મિત્રો આપણે બધા જ પ્રશ્નો 37 પ્રશ્નો પ્રૂફ સાથે સોલ્વ કર્યા અને આવા જ પ્રશ્નો આગળની પરીક્ષાની અંદર પણ આવશે. તો તમારે તૈયારી કેવી રીતે કરવી એ હવે તમારે નક્કી કરવાનું છે અને જોવાનું છે કે મારે કયા સબ્જેક્ટમાંથી કેટલું રહી જાય છે, મારી ઉણપ કઈ છે, એ તમારે જાતે નક્કી કરવાનું છે અને તૈયારી કરવાની છે. તો ખાસ આવા જ વિડીયો સાથે મળીશું હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર.